પ્રભુના નામને આજ સવારે મહિમા આપીએ. આજે આપણે લુકા સુસમાચાર 15મો અધ્યાય 11થી 32માં વચન આપણે વિચારીશું. જીવનમાં પસંદગીઓ ભરપૂર છે. કેટલીક પસંદગીઓ ખુશી લાવે છે તો કેટલીક પસ્તાવો. આ લુકામાં આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે ઈસુ આપણને માનવની નબળાઈ અને દેવની પ્રેમની મહાનતા બતાવે છે. આ કથામાંનો દરેક પાત્ર આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક તો દેખાઈ જાય છે. નાનો દીકરો હોય, મોટો દીકરો હોય અથવા પિતા હોય. નાનાએ તો પોતાની હિસ્સાની મિલકત વહેલી માગી લીધી. તેના માટે તો સ્વતંત્રતા એ નિયમો વિના અને જવાબદારી વિનાનું જીવન છે. ઉદાહરણ રૂપે ઘણા યુવાનો માને છે કે ઘર છોડીને અથવા પોતે કમાણી શરૂ કર્યા પછી જીવન બોજ મુક્ત થઈ જાય છે. વિદ્યાર્થીઓ માને છે એકવાર પરીક્ષા પૂરી થઈ જાય પછી હું તો મુક્ત થઈ જઈશ, પરંતુ તરત જ નોકરી, કેરિયર અને કુટુંબનું દબાણ આવે છે. દેવ વગરની સ્વતંત્રતાની પાપની ગુલામી છે. દીકરો ડુક્કર ચરાવતો હતો. એક યહૂદી માટે કલ્પના પણ ન કરી શકાય તેવી હાલત થઈ ગઈ. પાપ હંમેશા આનંદનું વચન આપે છે, પરંતુ પાછળથી અપમાન પણ આપે છે. દીકરો તેની સૌથી નીચેના ક્ષણે તેના પિતાના ઘરને યાદ કર્યું. ભૂખ તેને સાચી તૃપ્તિ ક્યાં છે તે યાદ અપાવ્યું. જ્યારે કોઈ નોકરી કે આરોગ્યતા ગુમાવે છે ત્યારે અચાનક આપણે કુટુંબ, પ્રાર્થના અને નાની આશીર્વાદોની કિંમત સમજાય છે. દેવ ઘણીવાર આપણને તે નીચા સ્તરે સુધી જવા દે છે જેથી આપણે ઉપર જોઈ શકીએ. પછતાવો ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી આપણે સમજીએ કે મારા પિતા વિના હું જીવી શકતો નથી. પિતા દીકરાને પાછો આવ્યો ત્યારે રાહ ન જોઈ. તે દોડ્યો અને ગળે મળ્યો અને ચુંબન કર્યું. દેવનું હૃદય એવું જ છે. તે દોષ આપવા માટે રાહ નથી જોતો, પરંતુ માફ કરવા માટે તૈયાર જ હોય છે. મોટો દીકરા વિશે જોઈએ. મોટો દીકરો કહે છે કે હું વર્ષોથી સેવા કરું છું, છતાંય મારા માટે તે ક્યારેય ઉજવણી કરી નથી. નોકરીમાં કોઈની ઈર્ષા થાય. જ્યારે નવો કર્મચારીને પ્રમોશન આપવા મળે અને તેઓ વર્ષોથી જે મહેનત કરતા હોય તેમને કંઈ ઇનામ નથી આપવામાં આવતું. મોટો દીકરો બતાવે છે કે ધાર્મિક અહંકાર આપણને અંધ બનાવી શકે છે. તે પિતાની પાસે હતો પરંતુ તેના હૃદયથી દૂર હતો. આપણે મંડળીમાં સેવા કરીએ છીએ, પ્રાર્થનાઓમાં જઈએ છીએ, છતાં જો હૃદયમાં કડવાશ હોય તો દેવની કૃપાનો આનંદથી આપણે ચૂકી જઈશું. પિતાનો ઉત્તર શું છે? પિતાએ અંતમાં કહે છે, મારા દીકરા, તું તો હંમેશા મારી સાથે છે અને જે કંઈ મારું છે તે તારું છે. દેવનું રાજ્ય સ્પર્ધા માટે નહીં, પરંતુ ઉજવણી માટે છે. જ્યારે એક પાપી પસ્તાવે છે ત્યારે તે સ્વર્ગ આનંદ કરે છે. નાનો દીકરો આપણે શીખવે છે કે પાપ આપણને આપણે વિચાર્યું તેનાથી દૂર લઈ જાય છે. મોટો દીકરો આપણે અહંકાર અને કડવાશથી ચેતાય છે. પિતા દેવનું હૃદય બતાવે છે જે આપણને દોડીને ગળે લગાડે છે. આજે તમે પોતાને ક્યાં જુઓ છો? શું તમે નાના દીકરાની જેમ ભટકી રહ્યા છો કે મોટા દીકરાની જેમ કડવાશમાં છો? કે પછી પિતાના પ્રેમભરી ભેટ બતાવવા તૈયાર છો? પ્રભુ તમને આ વચનોથી આશીર્વાદ આપે. આમેન.